તો આજે આપણે ચર્ચા કરવાની છે ધોરણ 12 સાયન્સ બાયોલોજીના ચેપ્ટર નંબર 1 ની કે જેનું નામ છે સજીવોમાં પ્રજનન. તો સૌથી પહેલા વાત કરીએ સજીવ. તો જીવ ધરાવનાર ઘટક જે છે એ સજીવ તરીકે ઓળખવામાં આવે છે. જીવ ધરાવે તે સજીવ. આટલું નથી, પરંતુ જીવ ધરાવે અને સાથે સાથે વિવિધ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ કરતો હોય આવો ઘટક સજીવ તરીકે ઓળખાય છે. બીજો શબ્દ છે પ્રજનન. તો પ્રજનન શબ્દ જે છે એ નવી સંતતિના નિર્માણ માટે વાપરવામાં આવતો શબ્દ છે. દરેક સજીવ જે પૃથ્વી ઉપર જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે જન્મથી શરૂ કરીને મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો છે આ સમયગાળાને જીવનકાળ તરીકે ઓળખવામાં આવે છે, લાઈફ સ્પાન. તો સૌથી પહેલા વાત કરીએ જીવનકાળ શું છે. તો કે સજીવોના જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધીનો સમયગાળો આ જે છે એ જીવનકાળ તરીકે ઓળખવામાં આવે છે. દરેક સજીવોના જીવનકાળ જે છે એ જુદા જુદા પ્રકારના જોવા મળે છે. બીટ કે પૃથ્વી ઉપર જન્મ લેનાર કોઈ પણ સજીવ જે છે એ અમર નથી સિવાય કે એક કોષીય સજીવ. એટલે કે પૃથ્વી પર માત્ર એક કોષીય સજીવો અમર છે. બાકીના જે સજીવો જે છે એ બધા નાશપ્રાય થાય છે. તો અલગ અલગ સજીવો જે છે એ પોતાનો જીવનકાળ જે છે એ અલગ અલગ સમય સુધી રાખતા હોય છે. ખાસ કરીને વાત કરીએ સૂક્ષ્મ જીવો માઇક્રો ઓર્ગેનિઝમ્સની વાત કરીએ, વાયરસ અને બેક્ટેરિયા, તો એનો જે જીવનકાળ છે તે મિનિટોથી શરૂ કરીને કલાકો, સેકન્ડોથી શરૂ કરીને કલાકો સુધી હોય છે. તો અહીંયા કેટલાક ટેક્સ્ટબુકની અંદર આપેલા પ્રાણીઓના જીવનકાળ આપેલા છે સજીવોના. તો એની અંદર હાથી જે છે 65 વર્ષનો જીવનકાળ છે. આ બધી વસ્તુ જે છે એપ્રોક્સિમેટલી અને એવરેજ પૂર્ણ છે. એટલે કોઈ ચોક્કસ સમયગાળો અહીંયા મળતો નથી, પરંતુ સરેરાશ સમયગાળા જોવા મળે છે. ગુલાબની વાત કરીએ તો 5 થી 7 વર્ષ, કૂતરો જે છે 10 થી 13 વર્ષ, પતંગી 1 થી 2 અઠવાડિયા, કાગડો 15 વર્ષ, કીડ 25 વર્ષ, ગાય 18 થી 22 વર્ષ, પોપટ 140 વર્ષ, મગર 60 વર્ષ, ઘોડો 60 વર્ષ, ફળમાખી 30 દિવસ, ડાંગરનો છોડ 3 થી 4 મહિના, કાચબો 100 થી 150 વર્ષ, વડનું વૃક્ષ 200 વર્ષ જેવા જુદા જુદા સમયગાળાઓ જે છે એ અહીં તમને જોવા મળે છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે પ્રજનન. તો સૌથી પહેલા વાત કરીએ પ્રજનન, રિપ્રોડક્શનની. તો પ્રજનન જે છે એ એવી પ્રક્રિયા છે કે જેની મદદથી સજીવ જે છે એ પોતાના જેવી નવી સંતતિ જે છે એનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. તો જે પ્રક્રિયાથી સજીવ પોતાના જેવી નવી સંતતિનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે, તો આ પ્રક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રજનન એક પ્રકારની જૈવિક ક્રિયા છે કે જેની મદદથી સજીવ પોતાના જેવી નવી સંતતિનું સર્જન કરી શકે છે. પરંતુ અહીંયા એક વાત ખૂબ જ અગત્યની છે, સજીવ જે છે એ સજીવ અહીં પુખ્ત અવસ્થામાં હોવા જરૂરી છે, અથવા તો સજીવ પુખ્ત સજીવ હોવો આવશ્યક છે, ત્યારે જ પ્રજનનની ક્રિયા જે છે એ શક્ય છે. તો વાત કરીએ પ્રજનનના પ્રકારોની. તો પ્રજનનના પ્રકારો મુખ્યત્વે બે અહીં આપણે અભ્યાસમાં લેવાના છે. એમાં પહેલું છે અલિંગી પ્રજનન એટલે કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અને બીજા નંબર ઉપર વાત કરીએ લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો એની અંદર વાત કરીએ સૌથી પહેલા અલિંગી પ્રજનનની. તો અલિંગી પ્રજનન જે છે એ ખૂબ જ સરળ, સામાન્ય અને ઝડપી પ્રક્રિયા છે કે જેની મદદથી સંતતિ મેળવી શકાય છે.
અલિંગી પ્રજનનની પ્રક્રિયાની અંદર માત્ર નર કે માદા બંનેમાંથી કોઈ એક નવી સંતતિનું સર્જન કરવા સક્ષમ છે, સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ અલિંગી પ્રજનનની પ્રક્રિયા ફરી એકવાર એકદમ સરળ, સામાન્ય અને ઝડપી પ્રક્રિયા છે કે જેની અંદર નર કે માદા બંનેમાંથી કોઈ એક પિતૃ નવી સંતતિનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે, જે પ્રક્રિયાને અલિંગી પ્રજનનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબર પર આપણે વાત કરીએ લિંગી પ્રજનનની પ્રક્રિયા. તો લિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે એ અલિંગી પ્રજનન કરતાં થોડી એવી ઝડપી ધીમી અને જટિલ પ્રક્રિયા છે કે જેની અંદર નર અને માદા બંને જન્યુઓનું નિર્માણ કરે છે, યુગ્મનજનું સર્જન કરી સંતતિનું નિર્માણ કરવાની ક્રિયા કરે છે. તો આ પ્રક્રિયા જે છે કે જેને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ તો વાત કરીએ હવે અલિંગી પ્રજનનના કેટલાક પ્રકારોની. તો ખાસ કરીને સૌથી પહેલા અલિંગી પ્રજનનના પ્રકારો વિશે જોઈએ તો એની અંદર સૌથી પહેલો પ્રકાર જે છે એ ભાજન છે. ભાજનની ક્રિયામાં સજીવ જે છે એ ભાગોમાં વિભાજિત થઈ જાય છે. એમાં સૌથી પહેલા આપણે જોવાનું છે દ્વિભાજન. નામ મુજબ તે દ્વિભાજન એટલે આમાંથી જે મૂળ સજીવ હશે એટલે કે પિતૃ સજીવ, એ પિતૃ સજીવ બે ભાગમાં વિભાજિત થશે. સામાન્ય રીતે આ પ્રક્રિયા જે છે એ મોનેરા અને પ્રોટિસ્ટા સજીવો માટે ખૂબ જ અગત્યની છે. તો સૌથી પહેલા વાત કરીએ ભાજનની. તો એની અંદર ભાજન પણ વિભાજનની અંદર પણ ઓલરેડી ત્રણ પ્રકારો છે, જેની અંદર સરળ, અનુપ્રસ્થ અને આયામ દ્વિભાજન. સરળ દ્વિભાજન જે છે એ કોઈ પણ દિશાએ થઈ શકે છે. બે શબ્દ સમજીએ. અનુપ્રસ્થનો અર્થ એવો થાય કે આડું વિભાજન થશે અને આયામનો અર્થ થશે ઊભું વિભાજન થશે. તો એની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ સરળ પ્રકારના વિભાજનની. તો સરળ પ્રકારનું વિભાજન માટે આપણે અમીબાનું એક ઉદાહરણ લેશું. અમીબા જે છે એ ગંદા પાણીની અંદર જોવા મળતી રચના છે, અનિયમિત આકારનું છે, કોષ કેન્દ્ર જોવા મળે છે, સાથે સાથે ફરતેની બાજુએ કોષ રસ નામની રચના જોવા મળે છે, સાથે સાથે આંકુંચક રચનાની નામની રચના પણ અહીં જોવા મળે છે. તો આ જે છે એ કોષ કેન્દ્ર છે અને આ જે ભાગ તમે જુઓ છો એ કોષ રસનો વિસ્તાર છે. હવે વિભાજનની શરૂઆત જે છે આપણે પહેલા પણ વાત કરેલી છે કે આ આપણે જે ચર્ચા કરીએ છીએ એ સરળ પ્રકારના વિભાજનનું છે, એટલે કે કોઈ પણ દિશામાંથી વિભાજન જે છે એ શક્ય છે. તો સૌથી પહેલા કોષ કેન્દ્ર વિભાજન પામશે. શરૂઆતમાં કોષ કેન્દ્ર પોતાના કદમાં ઘણો બધો વધારો કરશે, ત્યારબાદ કોષ કેન્દ્રના વિભાજનથી પ્રક્રિયાની શરૂઆત થશે. બે સજીવોના વિભાજનની વચ્ચે કોષરસીય સેતુ બનશે. બે કોષ કેન્દ્રો જે છે એ સાઈડમાં અલગ અલગ સજીવોમાં વિભાજિત થઈ ગયા છે. સાથે સાથે એકદમ સેન્ટરના ભાગે કોષરસીય સેતુ દ્વારા બે જોડાયેલા છે. આ જે ભાગ તમે જોઈ રહ્યા છો એ કોષરસીય સેતુ છે. આ બંને કોષ કેન્દ્ર છે અને ત્યારબાદ અહીંયા બંને ઘટકો છૂટા પડીને બે સ્વતંત્ર બાળ અમીબા જે છે એનું સર્જન કરે છે. તો અહીંયા જે બંને છે આ બંને સ્વતંત્ર બાળ અમીબા છે અને આ જે હતા એ પિતૃ અમીબા તરીકે હવે આપણે એમને ઓળખશું. એવી જ રીતે જો વાત કરીએ અનુપ્રસ્થ અને આયામી. તો અનુપ્રસ્થ વિભાજન જે છે એ ખાસ કરીને પેરામીશિયમમાં જોવા મળશે કે જ્યાં આડું વિભાજન થશે. પેરામીશિયમ જે છે એ બૂટ ચપ્પલના તળિયા જેવા આકારની રચના છે. તો પેરામીશિયમની અંદર અહીંયાથી વિભાજન થશે અને બે સજીવો જે છે એ સ્વતંત્ર રૂપાંતરિત થઈ જશે. આયામ વિભાજનની વાત કરી તો એની અંદર પણ આપણી પાસે બે ઉદાહરણો છે. એની અંદર સૌથી પહેલા યુગ્લિના કે જે વનસ્પતિ અને પ્રાણીઓને જોડતી કડી તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાથે સાથે વર્ટિસેલા. આ બે ઉદાહરણો જે છે એ ખાસ કરીને આયામ વિભાજનના ઉદાહરણો છે. યુગ્લિનાની અંદર જનરલી પ્રક્રિયા જે છે આની થતી હોય છે.
કે અહીંયા વચ્ચેથી વિભાજન થઈને 1 અને 2 આવા બે સ્વતંત્ર સજીવો જે છે અસ્તિત્વમાં જોવા મળતા હોય છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે અલિંગી પ્રજનનની પ્રક્રિયાના બીજા ભાગ તરફ. તો બીજી પ્રક્રિયા જે છે એને આપણે કલિકા સર્જન તરીકે ઓળખવાનું છે, બડિંગ પ્રોસેસ. તો કલિકા સર્જન જે છે એની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા કલિકા દ્વારા નવા સજીવનું સર્જન કરવાની પ્રક્રિયા જે છે એ કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયાની અંદર એવું થાય છે કે કુલ જે પિતૃ સજીવ હોય છે એ પિતૃ સજીવમાંથી કલિકાનો ઉદ્ભવ થાય છે અને તે કલિકામાંથી નવા સજીવનું સર્જન થવાની પ્રક્રિયા છે. તો આ કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો કયા કયા સજીવો એવા છે કે જેની અંદર કલિકા સર્જન જે છે એ જોઈ શકાય છે? તો વાત કરીએ થોડા ઉદાહરણોની. તો એની અંદર ખાસ કરીને હાઇડ્રા એટલે કે જળ વ્યાળ, આ ઉપરાંત વાદળી સચિત્ર સમુદાયની વાત કરીએ છીએ આપણે અહીં, અને વનસ્પતિઓમાં ઈસ્ટ જેવી કેટલીક ફૂગ જે છે, આ બધા સજીવો જે છે કલિકા સર્જન દર્શાવે છે. તો કલિકા સર્જન જે છે એના મુખ્યત્વે બે પ્રકારો છે. તો વાત કરીએ કલિકા સર્જનના પ્રકારોની, તો પ્રકારો મુખ્યત્વે બે છે. કયા કયા પ્રકારો છે એની વાત કરીએ તો એમાં સૌથી પહેલા છે બાહ્ય કલિકા સર્જન, અને બીજા નંબર ઉપર આપણે વાત કરશું અંતઃકલિકા સર્જન, કે જે બીજા શબ્દોમાં જેમ્યુલ્સ તરીકે પણ ઓળખાય છે. તો નામ જેવું જ કામ છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કલિકા સર્જનનો પહેલો પ્રકાર છે જેને આપણે નામ આપશું બાહ્ય કલિકા સર્જન. તો બાહ્ય કલિકા સર્જનની પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર કલિકાનું સર્જન જે છે એ સજીવ દેહની બહારની બાજુ થશે. એટલે કે કલિકા સજીવ દેહની બહારની બાજુએથી સર્જાશે. આ પહેલી પ્રોસેસ. સેમ ટુ સેમ બીજા ઉપર જઈએ. અંતઃકલિકા સર્જન શું છે? તો અહીંયા કલિકા જે છે એ કલિકા સજીવ દેહની અંદર સર્જાય છે. સજીવ દેહની અંદરની બાજુએ કલિકા સર્જાય. તો વાત કરીએ બંનેની. તો સૌથી પહેલા બાહ્ય કલિકા સર્જન થોડા ઉદાહરણો દ્વારા સમજીએ. તો એની અંદર આપણે ચર્ચા કરીએ શું હાઇડ્રાની. જળ વ્યાળ તરીકે ઓળખાતી આ રચના છે હાઇડ્રા. તો હાઇડ્રા જે છે તેના શરીરનો એક કોષ છે જે સતત વિભાજન પામીને કલિકા જેવી રચના બનાવે છે, અને આ આખી કલિકા જે છે એ કલિકા પરિપક્વ થયા બાદ નાના સજીવમાં રૂપાંતરિત થઈ જાય છે. તો આજે કલિકા જોવા મળે છે એને આપણે બાહ્ય કલિકા તરીકે ઓળખશું. અને આજે સજીવ તમને જે જોવા મળે છે એ બાળ હાઇડ્રા તરીકે ઓળખાશે. પરિપક્વ થયા બાદ આ કલિકા એટલે કે બાળ હાઇડ્રા જે છે એ પિતૃ સજીવથી છૂટું પડી જાય છે અને નવા સજીવ તરીકે વિકસે છે. એવી જ રીતે બીજી આપણે ચર્ચા કરીએ અંતઃકલિકા સર્જનની. તો અંતઃકલિકા જે છે એ વાદળીમાં ખાસ કરીને જોવા મળશે. તો વાત કરીએ વાદળીની. તો વાદળીને ઉપરથી જોતા આવી રચના જોઈ શકાય છે. ફરતેની બાજુએ કેલ્શિયમથી આવૃત કેટલીક દઢાઓ આવેલી હોય છે. તો અંદરની બાજુએ વાદળીની અંદર રહેલા કોષો જે છે એ ભેગા મળીને અંદરની તરફ કલિકાનું નિર્માણ કરે છે. તો આ જે પ્રક્રિયા થાય છે અંતઃકલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. ઉપરની બાજુએ દઢાઓ જોવા મળે છે, અંદરની બાજુએ અંતઃકલિકા સર્જન જોવા મળે છે જે જેમ્યુલ્સ તરીકે ઓળખાય છે. તો ખાસ કરીને સાયકોન અને સ્પોન્જીલા જેવી કેટલીક વાદળીઓ જે છે, સાયકોન જે છે ખારા પાણીની વાદળી છે અને સ્પોન્જીલા જે છે મીઠા પાણીની વાદળી છે જેની અંદર કલિકા સર્જન જોવા મળે છે. આના સિવાય આપણે વાત કરેલી હતી વનસ્પતિ ફૂગ એટલે કે ઈસ્ટની.
તો ઈસ્ટમાં કલિકા સર્જન કેવી રીતે જોવા મળશે એની આપણે ચર્ચા કરવાની છે. તો ફોર એક્ઝામ્પલ કે આ સૌથી પહેલા ઈસ્ટનો એક કોષ છે, એની અંદર એક કોષ કેન્દ્ર આવેલું છે અને કોષ કેન્દ્રની ફરતેની બાજુએ ઈસ્ટમાં કોષ રસ તમને જોવા મળે છે. તો અહીંયા માત્ર કોષ રસીય પ્રવાહના હિસાબે ઈસ્ટ જે છે એમાંથી કલિકાનું સર્જન થશે. એટલે આવી રીતે કલિકા જે છે એ નિર્માણ પામે છે અને પરિપક્વ બન્યા બાદ કલિકા જે છે પિતૃ પ્રાણીથી છૂટી પડી જાય છે અને ત્યારબાદ સ્વતંત્ર નવા સજીવની અંદર પરિણામે છે. તો આ પ્રકારે આપણે કલિકા સર્જન જે છે એ સમજી શકાય છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે અલિંગી પ્રજનનની નવી પદ્ધતિની કે જે કોષ્ઠન તરીકે ઓળખાય છે. ખાસ કરીને કોષ્ઠન જે છે એક વિશિષ્ટ પ્રકારની પદ્ધતિ છે અલિંગી પ્રજનન માટેની. તો એના માટે આપણે વાત કરીએ. ખાસ કરીને એના ઉદાહરણમાં અમીબા અને પ્લાઝ્મોડિયમ. ખાસ કરીને પ્લાઝ્મોડિયમ પોતાના જીવનના અમુક તબક્કા દરમિયાન કોષ્ઠન પદ્ધતિ વડે હાજરની ક્રિયા દર્શાવે છે. તો કોષ્ઠન પદ્ધતિ ખરેખર છે શું? તો ખાસ કરીને અમીબા જેવા સજીવો જે છે એ પોતાના ખોટા પગ સંકોચીને ગોળાકાર ત્રિસ્તરીય રચના બનાવે છે. સંકોચી ગોળાકાર ત્રિસ્તરીય રચના બનાવે છે. આ રચના જે છે એ કોષ્ઠન તરીકે ઓળખાય છે. તો પ્રક્રિયા જે છે આવી રીતે થાય છે. ફોર એક્ઝામ્પલ કે અમીબા છે, અમીબા પાસે મધ્યમાં એક કોષ કેન્દ્ર રહેલું છે. ફરતેની બાજુએ વાત કરીએ તો કોષ રસ આવેલો છે. તો જે આ ખોટા પગો જેવી રચના છે આ સંકોચિત કરીને ગોળાકાર ત્રિસ્તરીય આવરણ બનાવે છે. તો જે આ ગોળાકાર ત્રિસ્તરીય આવરણ છે જે કોષ્ઠ તરીકે ઓળખાય છે, જે મજબૂત અને ત્રિસ્તરીય એટલે કે ત્રણ દિવાલો ધરાવતું, ત્રણ સ્તર ધરાવતું આવરણ છે, જ્યાં કોષ કેન્દ્ર સતત વિભાજિત થાય છે. અને આ કોષ કેન્દ્રો સતત વિભાજિત થવાથી એક સમયે આ કોષ્ઠન જે છે એનું સ્ફોટન થાય છે. આનું સ્ફોટન થવાને પરિણામે આ જે કોષ કેન્દ્ર જે છે એ બહાર આવે છે અને બીજાણુના સ્વરૂપે આગળ વધી નવી સંતતિનું સર્જન કરવાનું કામ કરે છે. તો વાત કરીએ બીજાણુઓની જ. તો બીજાણુઓ જે છે એના મુખ્યત્વે બે પ્રકારો છે જે સ્પોર્સ તરીકે ઓળખાય છે. તો બે મુખ્ય પ્રકારોની જો આપણે વાત કરીએ તો એની અંદર સૌથી પહેલો પ્રકાર જે છે એ છે અચલ બીજાણુઓ અને બીજા નંબર ઉપર છે ચલ બીજાણુઓ. ખાસ કરીને લીલ અને ફૂગ જે છે એ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનનની ક્રિયાઓ કરતી હોય છે. સામાન્ય રીતે ફૂગ જે છે એ શુષ્ક વિસ્તારમાં વસવાટ ધરાવતી હોવાથી અચલ બીજાણુઓ દ્વારા પવન દ્વારા બીજાણુનું વહન કરાવે છે. એવી જ રીતે જે લીલ છે તે પાણીમાં હોવાને પરિણામે પાણીમાં વસવાટ ધરાવતી હોવાથી લીલના બીજાણુઓ ખાસ કરીને ચલિત હોય છે. એટલે કે મોટા એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેવી કેટલીક ગોઠવણીઓ ધરાવે છે. અને આના માટે ચલિત બીજાણુઓ માટે લીલના બીજાણુઓમાં કસા જેવી રચના આવેલી હોય છે જે વહન માટે ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય રીતે જો આપણે વાત કરીએ અલિંગી પ્રજનનની તો આપણે ઘણી બધી પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો છે અલિંગી પ્રજનનનો. તો અલિંગી પ્રજનનની અંદર જે સંતતિઓ મળે છે તે સંતતિઓ 100% પોતાના પિતૃઓના ગુણધર્મ ધરાવે છે. એટલે પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. તો આવી જે પ્રતિકૃતિ હોય છે જેને ક્લોન્સ તરીકે ઓળખવામાં આવે છે. ક્લોન્સ અથવા તો જનીનિક પ્રતિકૃતિ જે માત્ર તમને અલિંગી પ્રજનનની ક્રિયામાં જોવા મળશે. હવે વાત કરીએ વાનસ્પતિક પ્રજનનની. ખાસ કરીને વનસ્પતિઓમાં પણ અલિંગી પ્રજનનની કેટલીક પદ્ધતિઓનો જો ઉપયોગ કરીને નવા છોડનું સર્જન કરવામાં આવે તો એ પદ્ધતિને અલિંગી પ્રજનન નામ આપવાની જગ્યાએ વાનસ્પતિક પ્રજનન નામ આપીએ છીએ. તો ચર્ચા કરીએ વાનસ્પતિક પ્રજનનની.
તો ખાસ કરીને વનસ્પતિઓની અંદર જોવા મળતી રચનાઓ છે કેટલી, તો એના અલગ અલગ પ્રકારોની જો વાત કરીએ તો એમાં ખાસ કરીને ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી, ગાંઠામૂળી અને ગ્રંથિનો સમાવેશ થાય છે અને સાથે કંદ. તો એની અંદર સૌથી પહેલા વાત કરીએ ભૂસ્તારી. તો કોઈ પણ વનસ્પતિ છે, ખાસ એક શબ્દ અગત્યનો છે કક્ષકલિકામાંથી. તો કક્ષકલિકા શું છે? તો સામાન્ય રીતે ધારી લઈએ કે તમારી પાસે આવી રીતે કોઈ એક પ્રકાંડ આવેલો છે, મુખ્ય પ્રકાંડ છે. તો આ મુખ્ય પ્રકાંડ સાથે કોઈ શાખા જે છે, ફોર એક્ઝામ્પલ અહીંયાથી કોઈ એક શાખા નીકળે છે, તો આ બંને વચ્ચે જે ખૂણો બને છે આ ભાગ, તો આ જે ખૂણો છે એને આપણે કક્ષ તરીકે ઓળખીએ છીએ અને આ કક્ષમાંથી ઉદ્ભવતી કલિકા જે કક્ષ કલિકા તરીકે ઓળખાય છે. તો અહીં કક્ષ કલિકામાંથી ખાસ અગત્યની વાત છે કે પાતળી લાંબી આંતરગાંઠો ધરાવતી અને જમીનને સમાંતર એવી શાખાઓ વિકસે છે જે નવા છોડનું સર્જન કરે છે. તો આવી જે પદ્ધતિ જે છે એને ભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2 ઉપર વાત કરીએ ભૂસ્તારિકા. ખાસ અગત્યની વાત કે જલજ વનસ્પતિઓ માટે આ રચના અગત્યની છે. માત્ર જલજ વનસ્પતિઓમાં જોવા મળશે કે જેની અંદર કક્ષકલિકામાંથી ટૂંકી જાડી અને સમક્ષિતિજ શાખાઓ જે છે એ વિકાસ પામે છે. ત્રીજા નંબર ઉપર જઈએ અધોભૂસ્તારિકા. તો મુખ્ય પ્રકારની જે વૃદ્ધિ જે છે ખાસ ઉપરના બંનેની અંદર આપણે જોયું હતું. ભૂસ્તારિકામાં પાણીની એટલે કે જલજ વનસ્પતિઓની વાત કરેલી હતી જે પાણીમાં થાય છે. ભૂસ્તારીમાં આપણે ઉપરની બાજુથી પ્રક્રિયા કરી હતી, પણ અહીંયા જમીનની અંદરથી પ્રક્રિયા થાય છે. પરંતુ શાખાઓ જે છે એ ગાંઠમાંથી વૃદ્ધિ પામે છે. તો એ પ્રક્રિયા જે છે એને અધોભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે છે. ગાંઠામૂળીની વાત કરીએ તો ખાસ કરીને આદુ, હળદર આ એવી વનસ્પતિ છે કે જે ખોરાક સંગ્રહનું કામ જે છે પ્રકાંડમાં કરે છે. એટલે પ્રકાંડ અમુક ખોરાક સંગ્રહી હોય છે જે સંગ્રહ કરીને માસલ બની જાય છે. તો જે માસલ બને છે તે ગાંઠામૂળી તરીકે ઓળખાય છે. અને સાથે સાથે વાત કરીએ ગ્રંથિ. તો બટાકાની અંદર પ્રકાંડનો જે ભાગ છે એ ખોરાકનો સંગ્રહ કરીને ગોળાકાર ફૂલેલો ગાંઠ જેવો બને છે જે ગ્રંથિ તરીકે ઓળખાય છે. તો આ બધી વાત કરી આપણે વાનસ્પતિક પ્રક્રિયાઓની. તો વાનસ્પતિક પ્રજનન જે છે એ નવા છોડના સર્જનનું પણ કામ કરવામાં આવે છે. આથી આ બધા ઘટકોને વાનસ્પતિક પ્રસર્જકો તરીકે ઓળખવામાં આવે છે. પ્રસર્જકોનો અર્થ એવો થયો કે આની મદદથી આપણે નવી વનસ્પતિ, નવા છોડ જે છે એનું નિર્માણ કરી શકાય છે. અલિંગી પ્રજનનની એક છેલ્લી પદ્ધતિ વિશે આપણે વાત કરીએ તો એ છે અવખંડન પ્રક્રિયા. તો અવખંડન પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર પિતૃ પ્રાણી જે છે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે અને ત્યારબાદ જે ગુમાવેલો ભાગ છે એ ફરી વખત સર્જન પામે છે. એટલે આ પ્રક્રિયાને આપણે અવખંડન તરીકે ઓળખશું. તો પિતૃ સજીવ જે છે એ ખંડોમાં વિભાજિત થાય છે અને બાકીનો દેહનો ભાગ ફરી નિર્માણની ક્રિયા કરે છે. તો જે આ બાકીનો દેહનો ભાગ જે છે, દેહનો ભાગ ફરી નિર્માણની જે ક્રિયા છે, આ પ્રક્રિયાને આપણે નામ આપીશું પુનઃનિર્માણની ક્રિયા. તો કયા કયા સજીવો જે છે આનું ઉદાહરણ છે એની આપણે ચર્ચા કરીએ તો ખાસ કરીને પ્લેનેરિયા, સ્ટારફિશ એટલે કે તારા માછલી આ એવા સજીવો છે કે જે અવખંડન પદ્ધતિ દ્વારા નવા સજીવોનું સર્જન કરે છે. સાથે સાથે કેટલીક ફૂગ અને લીલ આ પણ એવા સજીવો છે કે જે અવખંડનની પદ્ધતિ દ્વારા પુનઃસર્જનનું કામ કરે છે. પ્લેનેરિયાની અંદર આપણે થોડી ચર્ચા કરીએ. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે પ્લેનેરિયા છે, તો આ પ્લેનેરિયા જે છે એનું વિભાજન થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ કે 1 અને 2 અને આ 3 ભાગમાં ડિવિઝન થઈ જાય છે. તો દરેક ઘટક જે છે, દરેક ઘટક પોતાનો ખૂટતો ભાગ જે છે એ બનાવવાનું કામ કરશે. તો આ જે ભાગ જે છે એ આ ખૂટતો ભાગ આવી રીતે બનાવેલો છે. અહીંયા સેમ ટુ સેમ અહીંયા આ રીતે ભાગ બનાવેલો છે. તો આ જે ભાગ બનાવવાની ક્રિયા છે એને પુનઃનિર્માણની ક્રિયા કહેવામાં આવે છે અને ટુકડાઓમાં વિભાજિત થઈ જવાની પ્રક્રિયાને અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે પદ્ધતિઓ જોઈ શકીએ. તો છેલ્લે આપણે ચર્ચા કરી લીધી અવખંડન પદ્ધતિ વિશે.
આપણે વાત કરેલી હતી કે અખંડનની પદ્ધતિ જે છે, જે અલિંગી પદ્ધતિ વિશિષ્ટ પદ્ધતિ છે કે જેની અંદર સજીવ શરીર જે છે વિવિધ ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે અને દરેક ટુકડો પોતાનો ખૂટતો એવો ભાગ બનાવે છે. તો આ પદ્ધતિથી ખાસ કરીને પ્રાણીઓમાં પ્લેનેરિયા અને સ્ટારફિશ એટલે કે તારા માછલી વિભાજિત થવાની ક્ષમતા ધરાવે છે. આના સિવાય હાઇડ્રા એટલે કે જળવિયાર પણ આ પદ્ધતિ દ્વારા વિભાજિત થઈ શકે છે. વાત કરીએ વનસ્પતિઓની અંદર તો કેટલીક ફૂગ અને લીફ આ દ્વારા વિભાજિત થઈને પોતાની સંતતિમાં વધારો કરી શકે છે. હવે આપણે ચર્ચા કરવાની છે વિશિષ્ટ પોઈન્ટ કે જેનું નામ છે ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખાતી વનસ્પતિ જેનું નામ છે આઇકોનિયમ, કે જે ભારતમાં દાખલ કરવામાં આવેલી વિદેશી જાતિ. આ વિદેશી જાતિ દાખલ કરવાનું મુખ્ય કારણ હતું એના ફૂલો. એના વિશિષ્ટ ફૂલોને કારણે ભારતમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે દિવસે ને દિવસે પોતાની સંતતિમાં વધારો કરીને ભારતની અંદર જલીય નીંદણ તરીકે કામ કરે છે. જેટલા માટે એને આપણે ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખીએ છીએ. ટેરર ઓફ બેંગાલ જે છે એ વધુ માત્રામાં ગુણિત થઈને એની સંખ્યામાં વધારો કરે છે. આ વધારાને પરિણામે પાણીમાંના ઓટુને દૂર કરે છે. આના સિવાય બીઓડી ઉપર અસર કરે છે. બીઓડી જે છે આગળના ચેપ્ટરમાં આપણે ભણશું કે જેનું પૂરું નામ થાય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તેને અસર કરે છે. આને પરિણામે જલીય પ્રાણી જે સૌથી વધારે નુકસાન થાય છે. એટલે આવી પદ્ધતિથી જેના પરિણામે પાણીની સપાટી પર સંખ્યામાં વધારો કરે છે. નીચે રહેલા જે વનસ્પતિ પ્લવકો છે એને પ્રકાશ મળતો નથી, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી અને જલીય દૂષણ વધારે છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે નેક્સ્ટ ટોપિક કે જેનું નામ છે વાનસ્પતિક પ્રસર્જનની પદ્ધતિઓ. વનસ્પતિને પ્રસર્જિત ફરી વખત કઈ રીતે નિર્માણ કરી શકાય એના માટે આપણે ચર્ચા કરવાની છે વાનસ્પતિક પ્રસર્જનની. તો એના મુખ્યત્વે બે પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર જે છે એ છે કુદરતી વાનસ્પતિક પ્રસર્જનની પદ્ધતિઓ અને આ બાજુ લખેલું છે આપણે કૃત્રિમ વાનસ્પતિક પ્રસર્જનની પદ્ધતિઓ. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કુદરતી પ્રસર્જનની પદ્ધતિઓ. તો અહીં કુદરતી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે આપણે. ઇમ્પોર્ટન્ટ માનવસર્જિત પદ્ધતિ જે છે એ પ્રસર્જિત કરવામાં ઉપયોગી બનશે નહીં. તો એની સૌથી પહેલા આપણે વાત કરીએ મૂળ દ્વારા પ્રસર્જન ધરાવતી વનસ્પતિઓ. તો સક્કરિયું, શતાવરી અને ડાલી આ જે વનસ્પતિઓ છે જે મૂળ દ્વારા વાનસ્પતિક પ્રસર્જનની ક્રિયા દર્શાવી શકે છે. બીજા નંબર પર આપણે ચર્ચા કરીએ પ્રકાર દ્વારા કઈ વનસ્પતિઓ જે છે એ પ્રસર્જનની ક્રિયા કરી શકે છે. તો એની અંદર આદુ, હળદર, સુરણ, બટાકા અને ડુંગળી. બટાકા જે છે એની અંદર ગ્રંથિલ નામની રચના આવેલી હોય છે અને એની અંદર આંખ નામની રચનાની મદદથી બટાકા જે છે એ વાનસ્પતિક પ્રસર્જનની કુદરતી પદ્ધતિઓ દર્શાવે છે. આના સિવાય ડુંગળી પણ આ પ્રકારની પદ્ધતિ દર્શાવે છે. પર્ણની કિનારી દ્વારા જો આપણે વાત કરીએ તો એની અંદર પાનફૂટી કે જે બ્રાયોફાઇલમ તરીકે ઓળખાય છે જે ખાસ કરીને વાનસ્પતિક પ્રસર્જન માટે ઉપયોગી પદ્ધતિ છે. પુષ્પકલિકાઓ દ્વારા રામબાણ, અબુડી એટલે કે ઓક્ઝલિસ આ વનસ્પતિઓ જે છે એ ખાસ કરીને પ્રસર્જનની ક્રિયા દર્શાવી શકે છે. કક્ષ કલિકાઓ, કક્ષની અંદર ઉત્પન્ન થયેલી કલિકાઓ એમાં કરક એટલે કે ડાયસ્કોરિયા જે છે ખાસ કરીને આ ક્રિયા દર્શાવે છે. આના સિવાય આગળ ચર્ચા કરીએ તો ભૂસ્તારી આપણે વાત કરેલી છે ભૂસ્તારિકા વિરો અને અધોભૂસ્તારિકામાં. તો ભૂસ્તારીમાં દુર્વા ઘાસ ખાસ કરીને પ્રસર્જનમાં ઉપયોગી છે. ભૂસ્તારિકામાં જળ શૃંખલા, વિરોમાં હંસરાજ અને અધોભૂસ્તારિકામાં ફુદીનો જે છે એ આ પદ્ધતિમાં ઉપયોગી છે. આ જ પ્રમાણે આપણે વાત કરીએ કૃત્રિમ પ્રકારના વાનસ્પતિક પ્રસર્જન પદ્ધતિની. તો એની અંદર આપણે ત્રણનો સમાવેશ કરીએ છીએ કલમ, દાબ કલમ અને આરોપણ. તો સૌથી પહેલા વાત કરીએ કલમ દ્વારા કઈ વનસ્પતિઓ જે છે એ પ્રસર્જન દર્શાવી શકે છે. તો એની અંદર ગુલાબ, શેરડી, સેવંતી, ચીની ગુલાબ અને ગુલદાવરી. એબીસી પરેડની અંદર આને યાદ રાખવાની ટ્રીક પણ છે જે આ પ્રમાણે છે દાઉદ સે, ચીન, ગુસ્સે. તો આની અંદર તમે સરળતાથી બધા ઉદાહરણો જે છે એ યાદ રાખી શકો છો. એવી જ રીતે દાબ કલમની પદ્ધતિ કે જેની અંદર ગુલાબ, લીંબુ, દ્રાક્ષ, જાસૂદ અને જુહીનો સમાવેશ થાય છે. એના માટે પણ યાદ રાખવાની એક ટ્રીક છે ગુજ્જુ, લીઝા, દ્રાક્ષ.
સાથે સાથે છેલ્લી પદ્ધતિ જે છે આરોપણ વિશિષ્ટ પ્રકારની પદ્ધતિ છે, જેમાં જે વનસ્પતિ આધાર આપે છે, આધાર આપનાર વનસ્પતિને સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે, અને જે વનસ્પતિ તમે આરોપિત કરો છો જે સાયન તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર ઉદાહરણોની વાત કરીએ તો આંબો, સફરજન, નાશપતિ, લીંબુ, જામફળ અને લીચી જ્યારે આપણે એને જોડવામાં આવે છે ત્યારે વચ્ચે રહેલી જે વર્ધનશીલ પેશી જે છે એ આ પદ્ધતિમાં ખૂબ જ ઉપયોગી છે. તો આમાં પણ એક ટ્રીક છે એબીસી પીરિયડ મુજબ આજા શરીરના લીચી ખાને. તો આવી બધી પદ્ધતિઓ વડે વાનસ્પતિક પ્રજનનની ક્રિયા કરી શકાય છે. ટ્રીકની મદદ તમે સમજી પણ શકો છો, ઉદાહરણ યાદ રાખી શકો છો. તો અલિંગી પ્રજનનની ચર્ચા કર્યા બાદ અને એની વિવિધ પદ્ધતિઓ જોયા બાદ હવે આપણે ચર્ચા કરવાની છે પ્રજનનની બીજી પદ્ધતિ કે જેનું નામ છે લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો ચર્ચા કરીએ લિંગી પ્રજનન વિશે. તો લિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનન કરતા ધીમી અને જટિલ પ્રક્રિયા છે, સમય વધારે લાગે છે. લિંગી પ્રજનનની અંદર બે પિતૃઓની આવશ્યકતા હોય છે, બે પિતૃઓની જરૂરિયાત હોય છે, બે પિતૃઓ વડે આ પ્રક્રિયા થાય છે. સૌથી પહેલા તો વાત કરીએ લિંગી પ્રજનનની વ્યાખ્યાની, તો બે પિતૃઓ દ્વારા જન્યુ જનન અથવા તો જન્યુ નિર્માણ ની ક્રિયા થઈ બંનેના જોડાણ થી યુગ્મન સર્જાય છે. આના પરથી વ્યાખ્યા પર બનાવી શકાય કે લિંગી પ્રજનન જે છે એમાં બે જન્યુઓ જે છે જોડાણ દ્વારા પ્રજનનની ક્રિયા થાય છે. તો આમાં બે પિતૃઓની આવશ્યકતા છે, નર અને માદા. તો એની અંદર સૌથી પહેલા જન્યુઓનું નિર્માણની ક્રિયા થાય છે. આના પરથી કહી શકાય કે લિંગી પ્રજનન જે છે એનું પ્રતિનિધિત્વ જન્યુઓ કરે છે. તો વાત કરીએ સૌથી પહેલા તો જન્યુઓ વિશે. ગેમેટ્સ તરીકે ઓળખાતી રચના છે એકકીય રચના, સિંગલ એન્ડ હેપ્લોઇડ. એના વડે લિંગી પ્રજનનની ક્રિયા થાય છે. દરેક સજીવ જે છે લિંગી પ્રજનન કરે એની પહેલા એના જીવનની અંદર વૃદ્ધિ અને વિકાસ પરિપક્વતાએ પહોંચી જવો જરૂરી છે. એટલે માત્ર પરિપક્વ સજીવો, મેચ્યોર ઓર્ગેનિઝમ્સ પ્રજનનની ક્રિયા કરી શકે છે. હવે આ પરિપક્વતાની અવસ્થા જે છે એ ખાસ કરીને પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો પ્રાણીઓની વાત કરીએ તો જુવેનાઇલ તબક્કો તરીકે ઓળખાય છે. એવી જ રીતે જો વનસ્પતિઓની અંદર વાત કરીએ તો વનસ્પતિઓમાં આ તબક્કો વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. પોતાના જીવનકાળના આધારે કેટલી વખત વનસ્પતિને એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ એવા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ એક વર્ષાયુ. તો જે વનસ્પતિનો જીવનકાળ જે છે, લાઈફ સાયકલ જે છે માત્ર એક જ વર્ષનું હોય. તો એવી વનસ્પતિને એક વર્ષાયુ કહેવામાં આવે છે. 2 વર્ષનું જીવન ચક્ર હોય તો દ્વિવર્ષાયુ અને ઘણા બધા વર્ષોનું જીવન ચક્ર ધરાવે તો એને બહુવર્ષાયુ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વનસ્પતિ જે છે પોતાના જીવન દરમિયાન વારંવાર પુષ્પસર્જનની ક્રિયા, પુષ્પસર્જનની વાત કરીએ તો પુષ્પસર્જન એ પુષ્પના નિર્માણની ક્રિયા છે, વારંવાર કરે છે. જ્યારે ઘણી વનસ્પતિઓ જે છે એ પુષ્પસર્જનની પ્રક્રિયા જે છે એ ખાસ કરીને કરવામાં જીવનમાં એક જ વાર પ્રક્રિયા દર્શાવે છે. તો આ પ્રમાણે અલગ અલગ વનસ્પતિના પુષ્પસર્જનના કાળ પણ આપણે જોઈ શકાય છે. તો આપણે જે પ્રમાણે ચર્ચા કરી કે દરેક વનસ્પતિના જે સમયગાળા જે છે એ ઘણા જુદા જુદા પ્રકારના હોય છે. એક વર્ષ, દ્વિવર્ષ અને બહુવર્ષની આપણે વાત કરી. તો થોડી વાત કરીએ કેટલાક એવી વનસ્પતિઓની કે જે જીવનમાં એક વખત પુષ્પસર્જન દર્શાવે છે. સામાન્ય 12 માસી જે વનસ્પતિ જે છે 12 માસ પુષ્પસર્જન દર્શાવતી હોય છે, પરંતુ દરેક વનસ્પતિના જીવનકાળમાં પુષ્પસર્જનનો સમયગાળો જુદો જુદો હોય છે. તો સૌથી પહેલા ચર્ચા કરીએ વાંસ વિશેની. બાંબુ. તમે જણાવી દઈએ કે વાંસ એક વનસ્પતિની પણ એક ખાસ છે. તો માત્ર જીવનમાં એક જ વખત પુષ્પસર્જન દર્શાવે છે વાંસ, બાંબુ. એવું બીજું છે નિર્ગુંજિત કે જેનું વૈજ્ઞાનિક નામ છે સ્ટ્રોબિલેન્થસ કુન્થેનિયા, જે 12 વર્ષે માત્ર એક વખત પુષ્પસર્જન દર્શાવે છે, જે ખાસ કરીને કર્ણાટક અને તમિલનાડુ
જેવા રાજ્યોની અંદર જોવા મળે છે અને ખાસ કરીને જે પર્યટક વિભાગો છે જે લોકોને ખાસ કરીને જોવા આવે છે એના માટે એક આકર્ષક દ્રશ્ય ઉત્પન્ન કરે છે જે 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન દર્શાવે છે. છેલ્લે આ વનસ્પતિની અંદર પુષ્પ સર્જન થવાનો સમયગાળો સપ્ટેમ્બર ઓક્ટોબર 2006 જોવા મળેલો હતો. બરાબર છે. એટલે આ મુજબ દરેક વનસ્પતિઓ જે છે એ જુદા જુદા પ્રમાણમાં પુષ્પ સર્જન દર્શાવવાની ક્ષમતા ધરાવે છે. હવે વનસ્પતિઓની અંદર આપણે કેટલીક પ્રજનન માટેની લિંગી પ્રજનન માટેની અનુકૂળતા જોયા બાદ હવે આપણે ચર્ચા કરવાની છે કે આવી જ અનુકૂળતાઓ પ્રાણીઓમાં કેવી રીતે જોવા મળે છે. તો એની સૌથી પહેલા આપણે વાત કરવાની છે ઋતુકીય ઋતુચક્રની. તો ઋતુકીય ઋતુચક્ર એક એવી અવસ્થા છે કે જેમાં માત્ર પ્રજનનની ક્રિયા દરમિયાન જ ફેરફાર જોવા મળે. માત્ર પ્રજનનની ક્રિયા દરમિયાન, એના સિવાય કોઈ પણ પ્રકારનો ફેરફાર જોઈ શકાતો નથી. તો કયા સજીવો એવા છે કે જેની અંદર માત્ર પ્રજનનની પદ્ધતિ દરમિયાન જ ફેરફાર જોવા મળશે? તો ગાય, ઘેટા, હરણ, ઉંદર, કૂતરા, વાઘ અને પ્રાઇમેટ્સ ન હોય તેવા સસ્તન. ખાસ અગત્યનો પોઈન્ટ છે, સસ્તનો તો બરોબર છે પણ જે પ્રાઇમેટ્સ નથી એની અંદર ઋતુકીય ઋતુચક્ર જોવા મળશે. બીજા નંબર ઉપર જો વાત કરીએ તો માસિક ઋતુચક્ર, ખાસ કરીને દર મહિને અથવા તો માસિક અવસ્થામાં જોવા મળે. વાંદરો, એક અને મનુષ્યમાં આપણે ચેપ્ટર નંબર 3 માં ભણશું. 28 દિવસનો એવરેજ સમયગાળો જે છે એ માનવ ઋતુચક્રનો હોય છે જે માત્ર માદામાં જોવા મળે છે. બીજા નંબર ઉપર જઈએ ઋતુકીય સંવર્ધકો. તો ઘણી વખત શું થાય છે કે પ્રજનન તબક્કામાં કેટલીક સાનુકૂળ ઋતુઓ દરમિયાન જ જોવા મળે. માત્ર સાનુકૂળ ઋતુઓમાં તો એને ઋતુકીય સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4 સતત સંવર્ધકો. તો સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનનની ક્રિયા માટે જે સક્રિય અવસ્થા જોવા મળે છે બધા તબક્કામાં, તો એને સતત સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રજનનની ક્રિયા જે છે પ્રજનનની ક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ખાસ કરીને આપણે ચર્ચા કરવાની છે વૃદ્ધત્વ વિશેની. તો વૃદ્ધત્વ એટલે કે એજિંગ ની જો વાત કરીએ તો વૃદ્ધત્વ જે છે એ મૃત્યુ પહેલાની અવસ્થા છે. મૃત્યુ પહેલાની અવસ્થા છે. અહીં ખાસ કરીને ચય પ્રક્રિયાઓનું પ્રમાણ ઘટતું જાય છે. પ્રમાણમાં ઘટાડો અને સાથે સાથે અપચયની ક્રિયામાં વધારો થાય છે. એટલે કે ઘસારો જે છે એ વધતો જાય છે, વૃદ્ધિમાં ઘટાડો થતો જાય છે. આના સાથે સાથે શરીરમાં એન્ટ્રોપી કે જેને આપણે અવ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ એમાં પણ વધારો જોવા મળે છે. તો ખાસ કરીને આ ક્રિયા જે છે વૃદ્ધત્વ વખતે જોવા મળે છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે લિંગી પ્રજનનની કેટલીક પ્રક્રિયાઓની. તો આમ જો વાત કરીએ તો લિંગી પ્રજનન સરળ પ્રક્રિયા છે પરંતુ સમજવા માટે એના ભાગ પાડવામાં આવે છે. તો લિંગી પ્રજનનની ક્રિયા આના કેટલાક તબક્કાઓ જોવાના છે. મુખ્ય આપણે 3 તબક્કાઓ જોઈ શકશું. એની અંદર પહેલો તબક્કો જે છે એને પૂર્વ ફલનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. બીજા તબક્કાને ફલનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજા તબક્કાને પશ્વ ફલનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. બધી વસ્તુ ખાસ એક જોવાલાયક બાબત એ છે કે આપણે બધી ચર્ચા ફલન ઉપર આધારિત કરેલી છે. તો એની અંદર ખાસ કરીને સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું તો ફલનની ક્રિયા શું છે. તો ફલનની ઘટના એક એવી ઘટના છે કે જેમાં નર જન્યુ અને માદા જન્યુ બંને ભેગા મળીને જોડાય છે અને ફલિતાંડ એટલે કે યુગ્મનજ બનાવે છે જે દ્વિકીય રચના છે. તો આ આખી પ્રક્રિયાને એને ફલન તરીકે ઓળખવામાં આવે છે. ફલિતાંડ અને યુગ્મનજ જે છે એ ફલનની અંતિમ નિપજ છે. તો આ ફલનની ક્રિયા થાય છે એની પહેલાની જે બધી ઘટનાઓ છે એને પૂર્વ ફલનની ઘટનાઓ તરીકે ઓળખવામાં આવશે. એટલે ફલન પહેલાની ઘટનાને પૂર્વ ફલનની ઘટના કહેવાય અને ફલન બાદની ઘટનાને પછીની ઘટનાને પશ્વ ફલનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે પૂર્વ ફલનની ઘટના એટલે કે ફલનની ક્રિયા જે છે
એની પહેલાની ઘટનાની ચર્ચા કરવાની છે. તો જે પૂર્વ ફલનની ઘટના છે, આ પૂર્વ ફલનની ઘટનાને બીજા બે પેટા ભાગમાં વહેંચવામાં આવે છે. તો પૂર્વ ફલનની ઘટનાને સૌથી પહેલા જન્યુ જનન અને જન્યુ વહન આ બે ક્રિયાઓમાં વિભાજિત કરવામાં આવે છે. તો એની સૌથી પહેલા આપણે વાત કરશું જન્યુ જનનની. ખાસ અહીં ચર્ચા કરવાની બાબત એ છે કે લિંગી પ્રજનનની અંદર જન્યુઓ જે છે એટલે કે ગેમેટ્સ એ મુખ્ય પ્રભાવી ભૂમિકા ભજવશે. તો જન્યુ જનનની વાત કરીએ તો આ પ્રક્રિયા દ્વારા જન્યુઓનું નિર્માણ થાય છે. અને આ પ્રક્રિયાને જન્યુ નિર્માણની ક્રિયા કહેવામાં આવે છે, તો જન્યુ જનન કહેવામાં આવે છે. બીજા નંબર ઉપર જો આપણે વાત કરીએ જન્યુ વહનની, તો જન્યુઓના નિર્માણ બાદ જન્યુઓને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે, જેને આપણે જન્યુ વહન તરીકે ઓળખશું. તો આ પ્રમાણે આપણે લિંગી પ્રજનન ત્રણ તબક્કાઓ જે છે એને વર્ણવી શકાય છે. તો સૌથી પહેલા હવે આપણે ચર્ચા કરીએ છીએ જન્યુ નિર્માણની ક્રિયાની. તો જન્યુ નિર્માણની ક્રિયાની પહેલા આપણે વાત કરવાની છે જન્યુઓના કેટલાક પ્રકારોની. તો સૌથી પહેલા બાહ્યાકાર વિદ્યાના આધારે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ આપણે એનું વર્ગીકરણ જોઈએ તો બે પ્રકાર પડે છે. એમાં એક છે સમજન્યુ અને બીજા નંબર ઉપર છે વિષમજન્યુ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સમજન્યુ કોને કહેવાય. તો જો બંને જન્યુઓ બાહ્યાકાર રીતે સરખા દેખાતા હોય, બાહ્યાકાર રીતે સમાન જન્યુઓ ધરાવે તો એને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ક્લેડોફોરા, એના બંને જન્યુઓ જે છે એક જ સરખી પ્રકારની આકારના જોવા મળે છે. વિષમજન્યુની વાત કરીએ તો બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ બાહ્યાકાર રીતે જુદા જુદા હોય તો એને વિષમજન્યુ કહેવાય. ઉદાહરણ તરીકે મનુષ્યના જન્યુઓ એમાં નરના શુક્રકોષો અને માદાના અંડકોષોનો સમાવેશ થાય છે. સાથે સાથે આપણે વાત કરીએ તો જન્યુ નિર્માણની, તો સૌથી પહેલા જન્યુઓ જે છે એનું નિર્માણ જો દ્વિકીય અવસ્થા હોય તો એમાં અર્ધીકરણની ક્રિયાની થાય છે. અર્ધીકરણ બે તબક્કાની અવસ્થા છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અને જો એકીય અવસ્થામાં હોય તો સમાન પ્રકારે થાય છે. વનસ્પતિઓ માટે સુકાયક અવસ્થામાં બે સ્વરૂપો વિશે જોઈએ તો વનસ્પતિઓ ખાસ કરીને એક સદની અને દ્વિસદની આવા બે અલગ અલગ પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં પહેલા ચર્ચા કરીશું આપણે એક સદની વનસ્પતિ. એક સદની વનસ્પતિ ઉપર શું થાય છે તો કે નર અને માદા આ બંને એક જ છોડ પર જોવા મળે. જ્યારે દ્વિસદનીમાં શું થાય તો કે નર અને માદા જુદા જુદા છોડ પર જોવા મળે. વનસ્પતિમાં પુષ્પો જે છે એ પુષ્પોને પણ આપણે બે રીતે વિભાજિત કરી શકાય છે. એમાં ખાસ કરીને એકલિંગી પુષ્પ અને બીજા નંબર ઉપર દ્વિલિંગી પુષ્પ અથવા તો ઉભયલિંગી પુષ્પ. તો સૌથી પહેલા એકલિંગી પુષ્પ આપણે કોને કહેશું તો જેની અંદર નર પ્રજનન અથવા તો માદા પ્રજનન બંનેમાંથી કોઈ એક હાજર હોય તો એને આપણે એકલિંગી પુષ્પ કહીશું. પરંતુ જેની અંદર નર અને માદા બંને હાજર હોય તો એને આપણે દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી તરીકે ઓળખશું. સેમ ટુ સેમ જો આપણે વાત કરીએ પ્રાણીઓની તો એમાં પણ બે ભાગ પાડવામાં આવે છે. એમાં એકલિંગી સજીવો અને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી સજીવો. સેમ ટુ સેમ આપણે વાત કરીએ કે જેમાં બંને જનનાંગો નર અને માદા બે હાજર હોય એને આપણે દ્વિલિંગી અથવા ઉભયલિંગી તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને આપણે 11મા ધોરણની અંદર અળસિયું જોઈ ગયા કે જે દ્વિલિંગી છે. અને એના સિવાયના એકલિંગી સજીવોની અંદર આપણે વંદો, મનુષ્ય અને અન્ય પ્રાણીઓનો સમાવેશ
કરી શકાય છે. તો આ પ્રમાણે આપણે લિંગના આધારે અલગ અલગ ભાગોમાં વિભાજિત